નમસ્કાર ગુજરાત વાસીઓ, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલમાં। તો દર્શક મિત્રો, આજે તારીખ થઈ ગઈ છે 23 ઓગસ્ટ અને વાર થઈ ગયો છે શનિવાર। આજના તાજા હવામાન સમાચાર જાણીએ કે આગામી દિવસોમાં ગુજરાતમાં કેવા વરસાદો જોવા મળશે। છેલ્લા થોડાક દિવસોથી ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે, પરંતુ 2 થી 3 દિવસોમાં હવે ફરી વરસાદનું જોર ઘટશે તેવી પણ આશા બંધાઈ રહી છે। હવે લગભગ છેલ્લા 2 દિવસોથી ગુજરાતમાં જે અતિ ભારે વરસાદ એટલે કે 5 થી લઈને 7 અને 10 ઇંચ સુધીના અને કોઈક વિસ્તારોમાં 15 ઇંચ સુધીના વરસાદો પડી રહ્યા હતા, તે વરસાદોમાં મોટો ઘટાડો આવી ગયો છે। તેમજ હવે ગુજરાતમાં સામાન્ય મધ્યમ વરસાદોની શરૂઆત થઈ જશે, એટલે કે જે અતિ ભારે વરસાદનો રાઉન્ડ હતો તે અતિ ભારે વરસાદો હવે ગુજરાતમાં આગામી દિવસોમાં જોવા મળશે નહીં। એટલે કે લગભગ 5 થી 7 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદો પડશે, પરંતુ તે ઉપરાંત પરેશભાઈ ગોસ્વામીએ 24 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। તેમજ આપણે વધુમાં વાત કરીએ તો અંબાલાલ પટેલે તો લગભગ 30 ઓગસ્ટ એટલે કે 30 તારીખ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। એટલે કે બંને હવામાન નિષ્ણાંતો દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે તેવી પણ મોટી આગાહીઓ કરી દેવામાં આવી ગઈ છે। પરંતુ જે હાલ ગુજરાતમાં તમે જોઈ શકો છો તે રીતે માત્ર એક જ સિસ્ટમ સક્રિય હોવાના કારણે સામાન્ય ભારે વરસાદો અમુક વિસ્તારોમાં પડી રહ્યા છે, પરંતુ હું તમને લાઈવ અહીં બતાવી રહ્યો છું કે બંગાળની ખાડીમાં ફરી એકવાર નવી સિસ્ટમ બની રહી છે। તમને હું લાઈવ પ્રૂફ અહીં બતાવી રહ્યો છું। તમે આ જોઈ શકો છો, આ સેટેલાઇટ પિક્ચર દ્વારા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં ફરી એકવાર મોટી સિસ્ટમ બની છે, અને આ મોટી સિસ્ટમ બનતાની સાથે જ ગુજરાતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે। 24 ઓગસ્ટ બાદ શું નવો વરસાદી રાઉન્ડ આવશે તેની પણ વાત આજના વિડીયોમાં કરવાની છે, પરંતુ હાલ બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે અને તમે આ સેટેલાઇટ પિક્ચર દ્વારા પણ તમે જાણી શકો છો કે ગુજરાતમાં વરસાદી વાદળાઓનો પ્રમાણમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ આ તરફ તમે બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓના પ્રમાણમાં ખૂબ જ વધારો આવી ગયો છે। એટલે કે બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ સક્રિય થશે, ફરી એક સિસ્ટમ વરસાદનો મેગા રાઉન્ડ ગુજરાતમાં લાવી શકે છે તેવું પણ બાંધી શકાય આશા, કારણ કે ફરી બંગાળની ખાડીમાં સિસ્ટમની સક્રિયતા વધી શકે છે। અને આ તમે 23 ઓગસ્ટનો એલર્ટવાળો નકશો જોઈ શકો છો। બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર આ 4 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવી ગયું છે। તેમજ આ તરફ બીજી તરફ કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ આપી દેવામાં આવી ગયું છે। હવે આપણે છેલ્લા 24 કલાકના આંકડાઓ હું તમને બતાવું તો તમે જોઈ શકો છો, આ છેલ્લા 24 કલાકના આંકડાઓ છે। આણંદમાં 2 ઇંચ વરસાદ, સૌથી વધુ આણંદમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। ખેડાના નડિયાદમાં પણ 2 ઇંચ સુધીનો વરસાદ, ઊંઝા મહેસાણાના ઊંઝામાં પણ 1.5 ઇંચ વરસાદ, વલસાડના કપરાડામાં 1.5 ઇંચ વરસાદ, તેમજ બાલાસિનોરમાં 1.5 ઇંચ વરસાદ, તેમજ ભાનસુરી, માતર, વડોદરા, આંખલા, મુન્દ્રા, દ્વારકા આ તમામ વિસ્તારોમાં 1 થી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે। એટલે કે તમે અહીં જોઈ શકો છો કે ગુજરાતમાં જે 8 થી 10 ઇંચ સુધીના વરસાદો પડી રહ્યા હતા તે વરસાદમાં ખૂબ જ ઘટાડો આવી ગયો છે, અને હવે માત્ર 1 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો ગુજરાતમાં થશે તેવી આગાહી કરી છે। પરંતુ અત્યારે હાલ 2 દિવસથી માત્ર ગુજરાતના વિસ્તારોમાં 3 ઇંચ સુધીના જ વરસાદો જોવા મળી રહ્યા છે। તો હવે આપણે મોડલ દ્વારા સમજીએ કે આગામી દિવસોમાં તેમજ આજના દિવસે ગુજરાતમાં વરસાદનું જોર કેવું રહેશે। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ 23 તારીખનો એટલે કે 23 ઓગસ્ટનું મોડલ બતાવી રહ્યું છું, તેનું અનુમાન છે। તમે જોઈ શકો છો હાલ ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય છે, અને એ સિસ્ટમ પણ અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારોમાં જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં
સામાન્યથી ભારે વરસાદ જોવા મળી શકે છે। કાલના દિવસની વાત કરીએ તો બપોર બાદ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં સામાન્ય એવા વરસાદો તેમજ કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। તમે જોઈ શકો છો, હું તમને બતાવી રહ્યો છું, આહવા છે, વલસાડ છે, વ્યારા, સુરત, ડાંગ, નવસારી, સિલવાડના વિસ્તારો છે, ભરૂચ, નવાપરા છે, રાજપલા છે, અમોદના વિસ્તારો છે, વડોદરા, બોડેલી, ખંભાત, અલીપુર તેમજ જોઈ શકો છો અલીરાજપુર, દેડગામના વિસ્તારો, ખંભાતના વિસ્તારો, આ તમામ વિસ્તારોમાં સામાન્યથી લઈને ભારે વરસાદો જોવા મળશે। એટલે કે 2 ઇંચ સુધીના વરસાદો અને કોઈક વિસ્તારોમાં 3 કે 2.5 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે। હવે આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર થોડું વધુ જોવા મળી શકે છે। અલંગ છે, ભાવનગર છે, મહુવા છે, ઉના છે, વેરાવળ છે, અમરેલી છે, જૂનાગઢ છે, ગોંડલ, ભાનવડ, પોરબંદર, આ તમામ વિસ્તારોમાં વરસાદ સામાન્યથી ભારે વરસાદ જોવા મળશે। એટલે કે 2 ઇંચ સુધીના વરસાદો આ વિસ્તારોમાં જોવા મળી શકે છે। હવે આપણે વધુમાં વાત કરીએ તો આજે તમે જોઈ શકો છો કે આજે બપોર બાદ બોટાદના વિસ્તારો, જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલાના વિસ્તારો તેમજ આ તરફ ગઢડા, રાણપુર, બરવાળા, સિંહોરના વિસ્તારો, વલ્લભીપુર તેમજ બરવાળા, ભાનગઢના વિસ્તારો, અમરેલી, જસદણ તેમજ આ તરફ વાત કરીએ તો ધંધુકા છે, રાણપુર છે, લીંબડી છે, થાન છે તેમજ સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, સાવડી, આ તમામ વિસ્તારોમાં સામાન્ય એવા વરસાદો જોવા મળી શકે છે। એટલે કે બપોર બાદ આ વિસ્તારોમાં સામાન્ય વરસાદો એટલે કે 0.5 ઇંચથી 1 ઇંચ સુધીના વરસાદો આ વિસ્તારોમાં જોવા મળી શકે છે। પરંતુ આપણે આ વિસ્તારો જેમાં વધુ વરસાદની આપણે વાત કરીએ તો ગીર સોમનાથ છે, જૂનાગઢ છે તેમજ પોરબંદર, ઉપલેટા, જેતપુર, ગોંડલ, નવાપુર, કુતિયાણા, ભાનવડ, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદોની શક્યતા જોવા મળી રહી છે। આ તરફ પોરબંદર છે, ઉના છે, શિશલી છે તેમજ ભાટિયા છે, દ્વારકા છે, ખંભાળિયા છે, લાલપુર છે, પોરબંદર છે, કડચ છે, માંગરોળ છે, કેશોદ છે, વેરાવળ છે, ગળુ છે, આ તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદો જોવા મળશે। પરંતુ આ તરફ વાત કરીએ તો તમે જોઈ શકો છો કાલવડ છે, શાપર, વેરાવળ છે, રાજકોટ છે, કાલાવડ છે, જામનગર છે, થરોડ છે, સાવડી છે, વાંકાનેર છે તેમજ આ તરફ ચોટીલાના વિસ્તારો છે, જસદણ, થાનના વિસ્તારો છે, મોરબીના વિસ્તારો છે, હળવદ છે, માળિયા હાટી છે, કુડા તેમજ સુરેન્દ્રનગર છે, આ નળ સરોવરના વિસ્તારો, લીંબડી, ધોળકાના તમામ વિસ્તારોમાં સામાન્ય એવા વરસાદો જોવા મળી શકે છે। પરંતુ આ તરફ વાત કરીએ તો ખાવડા છે, લખપત, નલિયા, ભુજ, ગાંધીધામ, માંડવી, ભચાઉ, રાપર એટલે કે સમગ્ર કચ્છમાં સામાન્ય એવા વરસાદો જોવા મળી શકે છે। એટલે કે 0.5 ઇંચથી 1 ઇંચ અને કોઈક વિસ્તારોમાં 1.5 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે। હવે આ તરફ ઉત્તરી ગુજરાતની વાત કરીએ તો પાલનપુર, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાધનપુર, ખેડબ્રહ્મા, આબુ રોડ, હિંમતનગર, મહેસાણા, પાટણ, સિદ્ધપુર તેમજ વિરમગામ, અમદાવાદ, કપડવંજ તેમજ દહેગામ સાઈડના વિસ્તારો તેમજ થરાદ સાઈડના વિસ્તારો, ખેડબ્રહ્મા, હિંમતનગર, ડુંગરપુર, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદો જોવા મળશે। આ તરફ આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો કપડવંજ છે, અમદાવાદ છે, મહેમદાબાદ છે, મહુવા, ડાકોર છે, કપડવંજ છે, બાયડ છે, ગાંધીનગર, અરવલ્લી છે, બાલાસિનોર છે, ડાકોર છે, ગોધરા છે તેમજ આણંદ છે, તારાપુર છે તેમજ વડોદરા છે, ખંભાત છે, આ તમામ ચાંપાનેરના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોમાં સામાન્ય મધ્યમ વરસાદો જોવા મળી શકે છે। તો દર્શક મિત્રો, તમે જોયું તે મુજબ આજે પણ ગુજરાતમાં સામાન્ય વરસાદો જોવા મળી શકે છે। કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે, પરંતુ લગભગ સમગ્ર ગુજરાતમાં આજે આ 3 થી લઈને 3.5 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે। કારણ કે કાલે આપણે જોયું તે મુજબ 2.5 ઇંચ સુધીના વરસાદો ગુજરાતના વિસ્તારોમાં પડ્યા, પરંતુ આજે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે સિસ્ટમની અસરના કારણે ગુજરાતમાં થોડો વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પણ પડી શકે છે।
તો દર્શક મિત્રો, આ હતા આજના તાજા હવામાન સમાચાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક, એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.